વડોદરા પોલીસને નશેડીઓએ ખુલ્લો પડકાર ફેંક્યો। વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં નશેડીના ટોળાનો 2 યુવક પર હુમલો અને દારૂ પાર્ટી બંધ કરવાનું કહેતા 15થી વધુ લોકોએ હુમલો કર્યો। દંતેશ્વરના જનપથનગર સોસાયટીના ગેટ પાસેની આ ઘટના છે। ઘરમાં મહિલાઓ હોવાથી યુવકોએ પાર્ટી બંધ કરવાનું કહ્યું હતું। પાર્ટી બંધ કરવાનું કહેતા નશેડીના એ ટોળાએ હુમલો કર્યો આ બંને યુવકો પર। ઇજાગ્રસ્ત બંનેને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને મકરપુરા પોલીસે નશેડી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। આ મુદ્દે સંવાદદાતા માનુ ચાવડા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। માનુ, અસામાજિક તત્વોનો તો આતંક સામે આવતો જ હોય છે, હવે તો નશેડીઓને પણ ખુલ્લો દોર મળી ગયો હોય તેવું લાગી રહ્યું છે। 20 નશેડીઓએ 2 યુવક પર હુમલો કર્યો છે, શું કાર્યવાહી માનુ? દંતેશ્વર વિસ્તારની આ ઘટના છે। 2 યુવકોને માર મારવામાં આવ્યો છે। દારૂ પાર્ટી ન કરો એવું કહેતા આજે હુમલો કરવામાં આવ્યો છે। મહિલાઓ રહેતી હોવાથી દારૂ પાર્ટી ન કરવા માટેનું કહેવામાં આવ્યું અને આખું ટોળું છે યુવકો ઉપર જીવલેણ હુમલો કર્યો। હાલ તો મકરપુરા પોલીસે કાર્યવાહી ચાલુ કરી છે। મકરપુરા પોલીસે આરોપીઓને શોધી રહી છે, પરંતુ આવી રીતે જે નશેડીઓ લોકો છે એ બેફામ થઈ રહ્યા છે અને લોકો ઉપર હુમલો કરી અને અત્યારે આવી થવાનો, કાયદો હાથમાં લેવાનો, કાયદાના ધજાગરા ઉડાડી રહ્યા હોય એવા આ દ્રશ્યો અને એવી આ ઘટના જોવા મળી રહી છે। જી અંકલ, બિલકુલ માનુ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।